ષોડશ ગ્રંથના અભ્યાસનો આપણે પ્રારંભ કરીએ છીએ. 4 સિદ્ધાંતો સમજવાના છે: શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ. એ ચારેયનો પરિચય આપી દઉં કે શરણાગતિ એટલે ભગવાન શ્રી કૃષ્ણ, પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ એ જ મારા રક્ષક, આશ્રય છે એવો ભાવ, એ શરણાગતિનો ભાવ છે. ભગવાન શ્રી કૃષ્ણની શરણમાં આવવું. ભગવાન કૃષ્ણ જ મારા રક્ષક છે. હું ભગવાન શ્રી કૃષ્ણનો શરણસ્થ છું, એટલે ભગવાનની શરણમાં છું એવો ભાવ સતત મનમાં રાખવો, એ શરણાગતિનો ભાવ છે. પછી મહાપ્રભુજી જે શરણાગતિની આજ્ઞા કરી રહ્યા છે, એ શરણાગતિ વિવેક અને ધૈર્ય પૂર્વકની શરણાગતિ હોવી જોઈએ. શરણ માર્ગમાં વિવેક ધૈર્ય સહિત ભગવાનનું શરણ સ્વીકારવું. એ વિવેક ધૈર્ય સહિત ભગવાનનું શરણ સ્વીકારવા માટે વિવેક અને ધૈર્યના સ્વરૂપને પણ આપણે સમજવું જોઈએ. એટલે આપણો શરણાગતિનો સિદ્ધાંત છે કૃષ્ણ જ મારા રક્ષક છે. કૃષ્ણ પુષ્ટિ પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ, પરમાત્મા, પરમ બ્રહ્મ, પુરુષોત્તમ ભગવાન, બધું જ ભગવાન શ્રી કૃષ્ણ જ સર્વસ્વ છે. અને બ્રહ્મ રૂપે એ જ સર્વત્ર વ્યાપક છે. પરમાત્મા રૂપે સર્વના હૃદયમાં અંતર્યામીના રૂપમાં બિરાજે છે. નિત્ય લીલા અને વૈકુંઠ વ્યાપી વૈકુંઠમાં એ ભગવાનના રૂપમાં બિરાજે છે. અને જ્યારે આપણે પુષ્ટિ માર્ગમાં જ્યારે આપણે એને સેવા પધરાવીએ છીએ, પ્રભુને સેવ્ય કરીને સેવ્ય સ્વરૂપ પણ સાક્ષાત શ્રી કૃષ્ણ જ છે. શરણાગતિમાં ભગવાનના મહાત્મ્ય જ્ઞાન જે છે એના તરફ આપણી જે અહંતા છે એ ઝૂકી જાય, એને શરણાગતિનો ભાવ. હવે હું કૃષ્ણનો છું, કૃષ્ણનો દાસ છું, એવી ભાવના જેના મનમાં રહે, એ શરણાગતિનો ભાવ છે. અને એ પ્રથમ દીક્ષા આપણે ત્યાં શ્રી કૃષ્ણ શરણમ મમમાં આ જ શરણાગતિનો સિદ્ધાંતની દીક્ષા આપણે આપીએ છીએ અને લઈએ છીએ. એક કંઠી ધારણ કરીએ છીએ અને પ્રભુ સિવાય સર્વ દેવી દેવતાઓ જે છે એ ભગવાનના અંશરૂપ વિભૂતિરૂપ છે. અને એ બધાનું સકામ ભાવથી ઉપાસના, ભજન, પ્રાર્થના, દર્શન, પ્રસાદ ગ્રહણ એ આપણે કરતા નથી. કારણ કે આપણે શ્રી કૃષ્ણમાં એ અવતારી છે, અંશી છે. દેવી દેવતાઓ શ્રી કૃષ્ણના અંશ છે. એટલે બધું જ આપણે શ્રી કૃષ્ણમાં જ જોઈ રહ્યા છીએ અને કૃષ્ણની જ શરણાગતિ આપણે કરી રહ્યા છીએ. કૃષ્ણ જે વેદ, ગીતા, ભાગવત, તત્વસૂત્રથી પણ નક્કી થાય છે કે શ્રી કૃષ્ણ જ પરમ બ્રહ્મ છે. આપણે માનીએ છીએ કે શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ છે, એ આપણો સિદ્ધાંત છે. અને એમની જ શરણમાં રહેવું. જ્યારે ભગવાન પૂર્ણ રૂપે અંશી રૂપે આપણને પ્રાપ્ત થતા હોય, આપણા રક્ષકના રૂપમાં બિરાજતા હોય, તો પછી અન્ય અંશને ભજવાનું કોઈ પ્રયોજન હોતું નથી. એટલે આશ્રયની દ્રઢતા વિવેક અને ધૈર્યથી થાય છે. અને જ્યારે વિવેક અને ધૈર્ય પૂર્વક જ્યારે ભગવત શરણાગતિ હોય, આશ્રય હોય, તો અન્યાશ્રયનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અન્યાશ્રય મહાબાધક છે. પ્રભુમાં, ભગવાન શ્રી કૃષ્ણમાં અવિશ્વાસ અને એમના સિવાય અન્ય વિભૂતિ રૂપોનો આશ્રય, સકામ ભાવથી એમને ભજવું એ અન્યાશ્રય ગણાય છે. તો આટલી સાદી સમજ આપણને એ શરણાગતિના સિદ્ધાંતને ટૂંકમાં એ આ સમજણ આપણને હોવી જોઈએ શરણાગતિના સિદ્ધાંતો વિશે. હવે જે 4 ગ્રંથોમાંથી પ્રથમ ગ્રંથ શરણાગતિનો બાલબોધ. શ્રી મહાપ્રભુજી આ બાલબોધ ગ્રંથ નારાયણદાસ અંબાલય વાળા વૈષ્ણવના માટે આપે આ ગ્રંથ રચ્યો. અને આ ગ્રંથ જે છે પુષ્ટિ માર્ગમાં, પુષ્ટિ સંપ્રદાયમાં પ્રવેશ કરતા પહેલા
બધાએ જાણવો આવશ્યક હોય છે, કારણ કે શ્રી મહાપ્રભુજી મોક્ષ વિષયક જે શાસ્ત્રોમાં વિચાર થયો છે એનો સંગ્રહ આ ગ્રંથમાં આપે છે. આપણને આપણા સંપ્રદાયની મહત્તા ત્યારે જ સમજાય કે જ્યારે આપણે આજુબાજુ અન્ય સંપ્રદાયોને, અન્ય ધર્મોને આપણે જાણતા હોઈએ, તો આપણને ખબર પડે કે આપણા સંપ્રદાયની શું મહત્તા છે. તો આપણા સંપ્રદાયની આજુબાજુ જે શાસ્ત્રમાં ઋષિઓએ જે મોક્ષ પુરુષાર્થ વિષયક જે વિચાર કર્યો છે એનો એ બધા જ સિદ્ધાંતોનો એક સંગ્રહ આ બાલબોધ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. એટલે 4 પુરુષાર્થ હોય છે મનુષ્ય જીવનના. એ 4 પુરુષાર્થ જે છે એમાં ધર્મ, અર્થ અને કામ એ ત્રિવર્ગ કહેવાય છે. કર્તવ્ય, શાસ્ત્રીય રીતે કર્તવ્યનું નિર્ધારણ એ ધર્મ પુરુષાર્થ છે. દેહથી લઈને જેનાથી ધર્મ સિદ્ધ થાય, ધર્મના જે સાધન જે છે, દેહથી લઈ અને બીજા બધા જ આપણા સંપત્તિ આદિ એ અર્થ પુરુષાર્થ ગણાય છે. કે ધર્મની સિદ્ધિ કરવા માટે જે સાધન છે એ અર્થ છે, તો અર્થ પુરુષાર્થ છે. અને આપણી કામનાઓ ધર્મ અનુસાર, ધર્મ અને અર્થની મર્યાદામાં રહીને આપણી અંદર રહેલી જે કામનાઓ જે છે એ આપણો તૃતીય પુરુષાર્થ, કામ પુરુષાર્થ છે. અને ચોથો અપવર્ગ એટલે મોક્ષ. આપણે પોતાના નિજ સ્વરૂપમાં સ્થિત થવા ઈચ્છીએ અને સંસાર, અહંતા, મમતામાંથી છૂટી અને પોતાના નિજ સ્વરૂપ, આત્મ સ્વરૂપમાં સ્થિતિ કરવી, એને મોક્ષ કહેવાય છે. તો બાલબોધ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કે જેમ બાલકને બોધ કરવામાં આવે, બાલકની 2 ક્વોલિટી છે. એક પોતાના હિત અને અહિતનું જેને જ્ઞાન ન હોય અને દયાને પાત્ર હોય એ બાલક છે. અહીં ઉંમરની કારણે કોઈ બાલક નહીં, પણ જેને શાસ્ત્રની સમજ નથી, પોતાનું હિત કેમાં છે, અહિત કેમાં છે એ જેને ખ્યાલ નથી એ બાલક છે અને દયાને પાત્ર છે. તો એને સૌથી પહેલા પુષ્ટિ માર્ગમાં કોઈ આવે એને સૌથી પહેલા 4 પુરુષાર્થની સમજ શ્રી આચાર્ય ચરણ આપવા માંગે છે. એના માટેનો આ ગ્રંથ બાલબોધ છે કે જે દરેક પુષ્ટિ માર્ગીએ સર્વપ્રથમ જાણવું જોઈએ. આ ગ્રંથમાં રહેલા ઉપદેશોનો સારાંશ હું પ્રકટ કરું છું. તો બાલકને બોધ કરવા માટે શ્રી આચાર્ય ચરણ આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થ જે આપણા શાસ્ત્રોમાં વર્ણિત છે એમાં શ્રી આચાર્ય ચરણ કહે છે કે ધર્મ, અર્થ અને કામ આ 3 પુરુષાર્થોનો અહીં નિર્ણય કરવામાં નહીં આવે. એ તત્ત શાસ્ત્રોમાં જ્યારે ધર્મ જોવું હોય તો ધર્મશાસ્ત્રથી જોવે, શાસ્ત્રીય વર્ણાશ્રમ ધર્મ વગેરે જેમને જોવો હોય તો એ ધર્મશાસ્ત્રોને જોવે. અર્થ કે નીતિ, અર્થશાસ્ત્ર, અર્થને જાણવું હોય તો અર્થશાસ્ત્ર, નીતિશાસ્ત્ર જાણે, ત્યાંથી જોઈ લે. કામ જાણવું હોય, કામ પુરુષાર્થ, તો વાત્સ્યાયન આદિ ઋષિઓએ જે કામશાસ્ત્ર લખ્યું છે ત્યાંથી એ જોઈ લે. આ ગ્રંથમાં મોક્ષ પુરુષાર્થનું નિરૂપણ કરવામાં આવશે. એ પણ વૈદિક મોક્ષ, વૈદિક ચતુર્વિધ પુરુષાર્થ શ્રી આચાર્ય ચરણ અહીં વર્ણિત કરતા નથી. એ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વેદથી જ એમનું જ્ઞાન પ્રાપ્ત કરવું. એના માટે આપે સર્વનિર્ણય ગ્રંથમાં એ ચતુર્વિધ પુરુષાર્થ, જે વૈદિક ચતુર્વિધ પુરુષાર્થ છે એનો આગળ સર્વનિર્ણય પ્રકરણમાં આપે ઉલ્લેખ કર્યો છે. અહીં જ્યારે પ્રારંભિક લેવલમાં કોઈ પુષ્ટિ સંપ્રદાયમાં જોડાવા ઈચ્છી રહ્યા છે એમને જે ઋષિ પ્રતિપાદિત, ઋષિઓના પ્રતિપાદિત આર્ષશાસ્ત્રોમાં, ઋષિના જે શાસ્ત્ર, જે ઋષિઓના જે શાસ્ત્ર છે કે જે ઋષિઓએ બનાવેલા શાસ્ત્ર છે એને આર્ષશાસ્ત્ર કહે છે. એ આર્ષશાસ્ત્રોમાં જે મોક્ષ પુરુષાર્થ નિરૂપણ છે એ આ ગ્રંથનો વિષય છે. સર્વ સિદ્ધાંતોનો સંગ્રહ એટલે ઋષિઓના પ્રતિપાદિત, ઋષિ પ્રણીત શાસ્ત્રોમાં જે મોક્ષ પુરુષાર્થનું નિરૂપણ આપણને પ્રાપ્ત થાય છે એને એક સંગ્રહ કરીને આ ગ્રંથમાં શ્રી આચાર્ય ચરણ વર્ણન કરે છે. હવે
જે લૌકિકનો અર્થ છે ઋષિ પ્રતિપાદિત શાસ્ત્રોમાં મોક્ષનું નિરૂપણ એને લૌકિક કહેવામાં આવે છે. વેદમાં બતાવેલા ચતુર્વિધ પુરુષાર્થ એને વૈદિક કહેવામાં આવે છે. આ ઋષિ પ્રતિપાદિત શાસ્ત્રોમાં 4 શાસ્ત્રો, એમાં 2 શાસ્ત્ર યોગ અને સાંખ્ય એવા છે કે જેને સ્વતો મોક્ષ પ્રતિપાદિત શાસ્ત્રો છે. સ્વતો મોક્ષનું વર્ણન છે. તો સ્વતો મોક્ષ એટલે કે કોઈ પણ દેવતાની કે અન્યની કૃપા મેળવ્યા સિવાય પોતાના પ્રયત્નથી મુક્ત થવું. દેવતાઓનો સ્વીકાર નહીં કે પરબ્રહ્મ પરમાત્માનો સ્વીકાર નહીં એવું નહીં, પણ પોતાના પ્રયત્નથી મુક્ત થવું. તો એના માટે પણ આપણા શાસ્ત્રોમાં યોગ અને સાંખ્ય આ 2 શાસ્ત્રો દ્વારા સાધના કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. એ મુક્તિ કેવી હોય છે? અહંતા મમતાનો નાશ થઈ, પોતાને ક્યાંય પણ હું અને મારાપણાનો નાશ થઈ અને પોતાના નિજ આત્મ સ્વરૂપમાં, પોતે હું એક આત્મા છું એવા સ્વરૂપમાં એ સ્થિતિ થાય છે. એ સ્વતો મોક્ષનું ફળ છે. પરલોકમાં ભગવત પ્રાપ્તિ આદિ એનાથી થતી નથી, પણ ફક્ત અહંતા મમતાનો નાશ થવો અને પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિતિ કરવી. એવા 2 શાસ્ત્રો યોગ અને સાંખ્ય. બીજા 2 શાસ્ત્રોમાં ભગવાનના જે ગુણાવતાર છે શિવ અને વિષ્ણુ, એને શ્રી મહાપ્રભુજી કહે છે કે આ 2 દેવતાઓ જે છે એ મોક્ષ આપનારા છે. અને બ્રહ્માજી જે છે એ સૃષ્ટિના રચયિતા હોવાથી એ મોક્ષ આપતા નથી, પણ મોક્ષ પ્રતિપાદક શાસ્ત્ર જે છે, એટલે કે વેદાદિ જે શાસ્ત્ર છે એના બોધ કરતા, જ્ઞાન આપનારા બ્રહ્માજી છે, પણ પોતે મુક્તિનું દાન કરતા નથી. કારણ કે એમનું સૃષ્ટિ પ્રકટ કરવાનું કાર્ય છે. મુક્તિદાન એ બ્રહ્માજી કરતા નથી. એટલે શિવ અને વિષ્ણુ આ 2 દેવતાઓ દ્વારા મુક્તિની પ્રાપ્તિ થઈ શકે એને પરતો મોક્ષ કહેવાય છે. એમાં શિવની કૃપાથી અને વિષ્ણુની કૃપાથી મુક્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ જે છે એને પરતો મોક્ષ કહેવામાં આવે છે. પણ આ શિવ અને વિષ્ણુ મુક્તિ ક્યારે પ્રદાન કરે છે? કે જ્યારે એની માટે તદાશ્રય અને તદીયત્વ, એટલે કે શિવ પાસેથી મુક્તિ મેળવવા માટે શિવનો જ આશ્રય અને શિવના બની જવું, શિવને સમર્પિત થઈ જવું. વિષ્ણુ પાસેથી મુક્તિ મેળવવી છે તો વિષ્ણુનો આશ્રય કરવો હો અને વિષ્ણુને સમર્પિત થઈ જવું. તો પ્રતો મોક્ષમાં શિવ અને વિષ્ણુ કહીને બધા જ દેવતાઓનો સમાવેશ ત્યાં થઈ જાય છે. દેવતાઓ યા તો વિષ્ણુ સંબંધી યા શિવ પરિવાર સંબંધી છે, એટલે ગણપતિજી, દેવી વગેરે શિવ પરિવારમાં આવશે, અને વિષ્ણુ સંબંધી સૂર્ય, વસુ, એ બધા રુદ્રો બધા શિવ પરિવારમાં. અને 33 કોટી દેવતાઓ છે. કોટી એટલે કેટેગરી છે દેવતાઓની. એમાં 8 વસુ, 12 આદિત્ય, 11 રુદ્ર, પ્રજાપતિ અને ઇન્દ્ર, આ રીતે 33 થાય છે દેવતાઓ. એટલે શિવ અને વિષ્ણુ કહીને શ્રી મહાપ્રભુજી જો દેવતાઓ પાસેથી મુક્તિ મેળવવી છે તો એમનો આશ્રય કરવો અને એમના થઈ જવું. જો સંપૂર્ણપણે એમના ન થઈ શકીએ તો કમસે કમ એમનો આશ્રય તો કરવો જ જોઈએ. અહીં શ્રી મહાપ્રભુજી જો મુક્તિનું કોઈનું ધ્યેય હોય તો એને પુષ્ટિ માર્ગમાં આવવાની આવશ્યકતા નથી, પણ આ મુક્તિના જે 4 માર્ગ જે છે શ્રી મહાપ્રભુજી સ્વતો મોક્ષના 2 યોગ અને સાંખ્ય શાસ્ત્ર દ્વારા મુક્તિ અને શિવ કૃપાથી અને વિષ્ણુ કૃપાથી, શિવની ભક્તિ કે વિષ્ણુની ભક્તિથી શૈવ તંત્ર અને વૈષ્ણવ તંત્ર અનુસાર મુક્તિ મેળવવી છે તો શિવ અને વિષ્ણુનો આશ્રય અને વિષ્ણુનું ભજન કરવું જોઈએ. અને એમનું જ શ્રવણ કીર્તન સ્મરણ આદિ નવધા ભક્તિ પણ એ દેવતાની કરવાથી, એ દેવતાની પ્રસન્નતાથી, શિવજી અને વિષ્ણુની પ્રસન્નતાથી એ મુક્તિની પ્રાપ્તિ થાય છે. તો જેને ખાલી મુક્તિ મેળવવાનો હેતુ છે એને પુષ્ટિ માર્ગ ગ્રહણ કરવું જોઈએ નહીં. અને મહાપ્રભુજીએ પોતાના સિદ્ધાંતના સૂક્ષ્મ બીજ આ બાલબોધમાં રોપ્યા છે, તદાશ્રય અને તદીયત્વ. દેવતાઓ પાસેથી પણ મુક્તિ મેળવવી હોય તો એમનો આશ્રય કરવો જોઈએ, એમનો દ્રઢ આશ્રય કરવો જોઈએ.
અને એને સમર્પિત થવું જોઈએ. તો જ્યારે કૃષ્ણ સાક્ષાત પરાત્પર પૂર્ણ બ્રહ્મ તત્વ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરવી હોય, કૃષ્ણની ભક્તિની પ્રાપ્તિ કરવી હોય, તો કૃષ્ણનો આશ્રય અને કૃષ્ણને જ સમર્પણ, એ સિદ્ધાંતના પુષ્ટિ માર્ગનો જે સિદ્ધાંત છે એના બીજ પણ એ આ બાલબોધમાં શ્રી આચાર્યચરણે એ રોપી દીધા છે. એટલે બાલબોધ ગ્રંથમાં મુક્તિ પ્રતિપાદક જે શાસ્ત્રો છે એના 4 પ્રકાર, 2 સ્વતો મોક્ષવાળા યોગ અને સાંખ્ય, અને પરતો મોક્ષમાં શિવનો આશ્રય અને શિવની ભક્તિ દ્વારા, અને વિષ્ણુનો આશ્રય અને વિષ્ણુની ભક્તિ દ્વારા એ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો જેનો મોક્ષ પર્યંત જ જેનો હેતુ હોય તો એને પુષ્ટિ માર્ગમાં આવવાની આવશ્યકતા નથી. પણ આ શાસ્ત્રીય જે શાસ્ત્રોક્ત જે ધર્મો છે એના દ્વારા જીવ મુક્ત થઈ શકે છે. શ્રી મહાપ્રભુજી મહોદાર ચરિત્રવાન છે કે ભક્તિ સિવાયના કોઈ હેતુથી કૃષ્ણનો દ્રઢ આશ્રય કરવો અને કૃષ્ણની દ્રઢ ભક્તિ કરવી એના સિવાયનો કોઈ મોક્ષ સુધીના પણ ધર્મ, અર્થ અને કામ એની તો વાત જ શ્રી આચાર્યચરણ કરતા નથી. પણ મુક્તિ પર્યંતની કામના જેની અંદર હોય એના માટે પણ પુષ્ટિ માર્ગ હોતો નથી. એટલે પુષ્ટિ માર્ગ તો જેને કેવલ કૃષ્ણની સેવારૂપ ભક્તિ કરવી છે, કૃષ્ણની કથા, કૃષ્ણની સેવા, કૃષ્ણની શરણાગતિ કરવી છે, એના માટે જ આ પુષ્ટિ સંપ્રદાય છે. એટલે પુષ્ટિ સંપ્રદાયમાં આવનારા માટે તો કૃષ્ણનો જ આશ્રય અને કૃષ્ણને જ સમર્પણ એ માર્ગ વધે છે. કેવો સંપ્રદાય આ દિવ્ય છે આપણે જાણીએ કે ધર્મ, અર્થ અને કામ ઉપર પણ શ્રી આચાર્યચરણનું લક્ષ્ય નથી. આચાર્યચરણનું લક્ષ્ય તો મોક્ષમાં પણ નથી. કેવલ કૃષ્ણમાં જ, કૃષ્ણની સેવામાં જ શ્રી આચાર્યચરણનો સંપૂર્ણ આચાર્યચરણનો સ્નેહ, આચાર્યચરણનું લક્ષ્ય કેવલ શ્રી કૃષ્ણ જ છે. એટલે કૃષ્ણ માટે જ શ્રી આચાર્યચરણ પ્રગટ્યા છે. અને જેને કૃષ્ણની પ્રાપ્તિ કરવી છે એના માટે જ શ્રીમદ વલ્લભાચાર્યચરણ એ બિરાજે છે, એમના ગ્રંથો બિરાજે છે. તો શ્રી આચાર્યચરણ એ પણ સ્પષ્ટતા કરવા ઈચ્છે છે કે જેને કોઈ પણ કૃષ્ણ સિવાયની, કૃષ્ણ સેવા સિવાયની કોઈ પણ પ્રકારની કામના હોય તો એને પુષ્ટિ સંપ્રદાયમાં આવવું જોઈએ નહીં. તો આમાં તો સર્વ ધર્મ, અર્થ અને કામ સંબંધિત સર્વ કામનાઓ જે છે એ પણ શ્રી આચાર્યચરણ ગૌણ માની રહ્યા છે. એનો નિર્ણય પણ અહીં કરતા નથી. અને મોક્ષ માટે પણ આચાર્યચરણ કહે છે કે જેનું મોક્ષ લક્ષ્ય હોય એમણે પણ એ શાસ્ત્રીય ઉપાયોથી મુક્તિ મેળવવી જોઈએ. પણ જેનું કૃષ્ણની પ્રાપ્તિની ઈચ્છા હોય, કૃષ્ણની સેવાની જેની ઈચ્છા હોય, કૃષ્ણની ભક્તિની પ્રાપ્તિ કરવાની ઈચ્છા હોય, એના માટે જ પુષ્ટિ સંપ્રદાય છે. દરેક માટે પુષ્ટિ સંપ્રદાય નથી. શ્રી આચાર્યચરણ એટલે જ પોતાને જગતગુરુ બનાવવા ઈચ્છતા નથી, પણ પુષ્ટિજીવોના આપ આચાર્ય બને છે. આચાર્ય છે તો પુષ્ટિજીવોના જ છે. આ એવો સંપ્રદાય છે કે જે સંપ્રદાય ક્યારેય પોતાના પ્રચાર પ્રસાર કરીને દરેક જાહેર જનતાને પુષ્ટિ માર્ગમાં લાવવા માટે પ્રયત્ન કર્યો નથી. શ્રીમદ વલ્લભાચાર્યચરણે ક્યારેય કૃષ્ણે જેનું વર્ણન કર્યું હશે, જેમાં કૃષ્ણે ભક્તિ બીજ રોપ્યું હશે, એ જ પુષ્ટિ માર્ગને પ્રાપ્ત કરશે. જો દેવી હોયગો સો આયગો. એટલે આ માર્ગમાં શ્રી આચાર્યચરણે ક્યારેય શિષ્યો બનાવવા માટે પ્રયત્ન કર્યો નથી, પણ કેવલ કૃષ્ણના સેવકો જ આપે બનાવ્યા છે. સેવક પણ પોતાના નહીં, પણ શ્રી કૃષ્ણના. એ આચાર્યચરણનું અશેષ મહાત્મ્ય છે કે આપ કૃષ્ણને સમર્પિત છે. સાક્ષાત ભગવાન મુખારવિંદ હોવા છતાં પણ આપ કૃષ્ણની શરણાગતિ કરી રહ્યા છે, કૃષ્ણની સેવા કરી રહ્યા છે, પોતાને કૃષ્ણદાસ ગણાવી રહ્યા છે. કૃષ્ણની સેવા અને કથામાં જ નિરંતર આપ મગ્ન થઈને બિરાજે છે. આ અશેષ મહાત્મ્ય શ્રી મહાપ્રભુજીનું છે. અને એ અશેષ મહાત્મ્યવાળા શ્રી મહાપ્રભુજી આ 16 ગ્રંથોમાં બિરાજે છે. શ્રી મહાપ્રભુજી સાક્ષાત બિરાજી રહ્યા છે કૃષ્ણના મુખારવિંદ રૂપ. આ એમનું અશેષ મહાત્મ્ય છે. એ અશેષ મહાત્મ્ય શ્રી મહાપ્રભુજીનું જ છે. બીજા કોઈમાં એ અશેષ મહાત્મ્ય એ શ્રી મહાપ્રભુજીમાં જ હોઈ શકે. અને મહાપ્રભુજીની કૃપાથી એ અશેષ મહાત્મ્ય કોઈની અંદર પ્રકટ થાય તો એમને કૃષ્ણ સેવા અને કૃષ્ણ કથામાં જ એમનો પ્રયત્ન હોવો જોઈએ. કૃષ્ણ જ એમનો એ લક્ષ્ય હોવું જોઈએ. કૃષ્ણ સેવા સિવાય કૃષ્ણને અને વૈષ્ણવોને પણ, પોતાના સેવકોને પણ કૃષ્ણ સેવામાં જોડવા, એના સિવાય બીજો કોઈ પ્રયત્ન નહીં. કેવલ એક જ પ્રયત્ન કે કેમ કૃષ્ણની સેવામાં એ દૈવીજીઓ જોડાય. અને કોઈ પણ પ્રકારનો કામના, કંચન કામિની, આ બધી કામનાઓથી મુક્ત થઈને કેવલ કૃષ્ણની જ કામના જેની અંદર હોય
એ આચાર્યચરણનું અશેષ મહાત્મ્ય છે. એ પણ શ્રી આચાર્યચરણની કૃપાથી પ્રકટ થાય છે. કોઈ વ્યક્તિનું એ સામર્થ્ય નથી ક્યારેય પણ, વલ્લભ વંશજોનું પણ એ સામર્થ્ય નથી. કેવલ શ્રી આચાર્યચરણનું જ એ સામર્થ્ય છે કે દેવી જીવોને કૃષ્ણની એ લીલાઓની પ્રાપ્તિ કરાવે, શ્રી કૃષ્ણમાં સર્વાત્મ ભાવવાળી ભક્તિ કરાવે. એ તો શ્રી આચાર્યચરણનું જ સામર્થ્ય છે. એટલે આપણા બધાના ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યચરણ છે અને એમના ઉપદેશો આ ષોડશ ગ્રંથ છે. એ આજ્ઞા પ્રમાણે ચાલશું તો નિશ્ચય આપણને કૃષ્ણની પ્રાપ્તિ થશે થશે ને થશે. તો સેવો શ્રી કૃષ્ણ પરમ કૃપાલ જે આપણું સૂત્ર છે એ આપણે ભૂલવાનું નથી. તો બાલબોધ ગ્રંથ આપણે ટૂંકમાં આપણે સમજો છે. આટલો પણ સારાંશ કોઈને સમજાય જાય. ષોડશ ગ્રંથ આપણે 16 ગ્રંથ આ રીતે સમજશું ને આ સારાંશ પણ જો સમજી લઈએ અને આપણને કૃષ્ણ સેવા જ આપણા જીવનનું એકમાત્ર પ્રયોજન આ શ્રી કૃષ્ણ સેવા જ છે, કૃષ્ણ સેવામાં જ આપણું તાત્પર્ય છે એવું આપણને જણાય, ત્યારે આપણે કૃષ્ણ સેવામાં પ્રવૃત્ત થવું અને પુષ્ટિ સંપ્રદાય જે છે એ આપણા માટે આપણને કૃષ્ણ સુધી પહોંચાડનારો નિશ્ચય બની શકે છે. પણ આપણી અંદર કૃષ્ણ માટેની કામના હોય, અન્ય આશ્રય આપણો દૂર થાય, અન્ય કામનાઓ આપણી દૂર થાય અને આપણે શ્રી કૃષ્ણના બનવા ઈચ્છતા હોઈએ તો આ સંપ્રદાય આપણને શ્રી મહાપ્રભુજીનું એવું અશેષ મહાત્મ્ય છે, એવી એમની કૃપા છે કે આપ પણ આસુર વ્યામોહન લીલા કરી છે, સાક્ષાત આપણી વચ્ચે બિરાજે છે. એ આચાર્યચરણ આપણને નિશ્ચય કૃષ્ણની પ્રાપ્તિ કરાવશે. આવશ્યક છે ષોડશ ગ્રંથને સમજવાની. સરળમાં સરળ રીતે સારાંશમાં પણ સમજી લઈએ. ષોડશ ગ્રંથ સમજ્યા વિના આપણે સારી રીતે પુષ્ટિ માર્ગમાં સ્થિતિ નહીં કરી શકીએ. એટલે આપણે શરણાગતિનો પ્રથમ ગ્રંથ બાલબોધનો સારાંશ જોયો છે અને આ પણ આપણને એક જ હેતુ તો આપણો એક જ છે, સેવો શ્રી કૃષ્ણ પરમ કૃપાલ. સમજી લ્યો ને સુધો સિદ્ધાંત, સદા શ્રી કૃષ્ણને સેવો રે. કૃષ્ણ સેવા માટે જ શ્રી આચાર્યચરણનું પ્રાકટ્ય છે. કૃષ્ણ સેવા માટે જ શ્રી આચાર્યચરણે ગ્રંથોની રચના કરી છે. કૃષ્ણ સેવા માટે જ આ માર્ગ પ્રકટ કર્યો છે અને કૃષ્ણ સેવામાં જોડાવવું અને કૃષ્ણ સેવા માટે જ આપણે ત્યાં ગુરુ હોય છે. ગુરુ માટે કૃષ્ણ સેવા નથી હોતી, ગુરુ પણ કૃષ્ણ માટે જ હોય, ગુરુદ્વાર પણ કૃષ્ણ માટે જ હોય, આચાર્યચરણ પણ કૃષ્ણ માટે હોય. બધું જ અહીં કૃષ્ણને જ સમર્પિત છે. એવો અલૌકિક દિવ્ય મહાન સંપ્રદાય આપણો આ પુષ્ટિ સંપ્રદાય છે. એના ગૌરવને આપણે આ ષોડશ ગ્રંથોના અભ્યાસ દ્વારા, માર્ગના આચાર્યચરણના ઉપદેશની અંદર નિષ્ઠાપૂર્વક એના પાલન દ્વારા આપણે પુષ્ટિ માર્ગનું એ ગૌરવ જે છે એ આપણે હંમેશા એ સનાતન ધર્મની અંદર પણ આપણે એનું ગૌરવનું સ્થાપન એ આપણે આપણા સિદ્ધાંતના પાલન દ્વારા જ કરી શકશું અને એ માટે આપણે પ્રયત્ન કરવું જોઈએ. એ આપણી આચાર્યચરણની સેવા જ હશે. આચાર્યચરણની સેવા એ જ છે કે આપણે આચાર્યચરણના સિદ્ધાંતોનું નિષ્ઠાપૂર્વક પાલન કરીએ. સેવો શ્રી કૃષ્ણ પરમ કૃપાલ શ્રી વલ્લભાજી.